તો એક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલમાં યુનિફોર્મલી વેરિંગ લોડ આપેલો છે મિડ પોઈન્ટ સુધી, જે કન્ટિન્યુઅસલી વધે છે એથી સી સુધી અને સીથી બી સુધી કન્ટિન્યુઅસલી ઘટે છે, બરાબર. અને જે મિડલમાં લોડ છે ડબલ્યુ પર મીટર આપેલો છે, બરાબર. આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે, સી પોઈન્ટ છે, આ ફિક્સ હિંજ છે, એટલે કે હિંજ સપોર્ટ આપેલો છે અહીં, અને અહીં રોલર સપોર્ટ આપેલો છે. તો અહીં બે રિએક્શન આવશે, એક હોરિઝોન્ટલ એક વર્ટિકલ, જ્યારે રોલર સપોર્ટમાં ફક્ત એક જ વર્ટિકલ રિએક્શન આવશે. આપણે જે બેન્ડિંગ મોમેન્ટ શિયર ફોર્સ શોધવા માટે એક્સ લઈશું, તો એક્સ ફ્રોમ ધ એ લઈશું, બરાબર. ટોટલ લેન્થ એલ આપેલી છે, તો આપણે પહેલાં તો સપોર્ટ રિએક્શન આર એ અને આરબી શોધવાની છે. તો તેના માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીશું. તો અહીં મેં ફ્રી બોડી ડાયાગ્રામ દર્શાવેલો છે. રિએક્શન આર એ, રિએક્શન આરબી, L/2 આ મિડ પોઈન્ટ છે. હવે આ જે યુનિફોર્મલી વેરિંગ લોડ છે લેફ્ટ હેન્ડ સાઈડ તરફનો એથી સી સુધીનો, તે ટોટલ લોડ કેટલો લાગશે? તો 1/2 ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ, બરાબર. 1/2 ઇન્ટુ પાયો એટલે કે L/2 ઇન્ટુ વેધ એટલે ડબલ્યુ, અને તે લાગશે ક્યાં? તો અહીં લાગશે, એટલે કે 2/3 જેટલું ડિસ્ટન્સ આ બાજુ અને 1/3 જેટલું ડિસ્ટન્સ આ બાજુ, ત્યાં લાગશે એ લોડ. એ જ રીતે આ બાજુ પણ આ જ રીતે લોડ લાગશે. હવે અહીં જે લોડિંગ છે ને એ સિમેટ્રિક લોડિંગ છે. સિમેટ્રિક લોડિંગ હોય ને ત્યારે એક નોટ આવે છે, મીન્સ કે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની. સિમેટ્રિક લોડિંગ હોય ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડનું જે હોય છે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, જે લેફ્ટ હેન્ડ સાઈડનો હોય તે સેમ જ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ રાઇટ હેન્ડ સાઈડનો હોય. જ્યારે શિયર ફોર્સની અંદર લેફ્ટ હેન્ડ સાઈડનો જે ડાયાગ્રામ હોય ને શિયર ફોર્સ ડાયાગ્રામ, તેનો એક્ઝેક્ટલી ઓપોઝિટ રાઇટ હેન્ડ સાઈડનો ડાયાગ્રામ હોય છે, બરાબર. સૌ પ્રથમ તો આપણે હવે રિએક્શન શોધવાની જરૂર પડશે. તો રિએક્શન માટે સિગ્મા FX ઇઝ ઇક્વલ ટુ 0 ઇક્વિલિબ્રિયમ કન્ડિશન લગાડી લઈશું. તો RA પ્લસ RB ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઉપરની તરફ RA જાય છે, ઉપરની તરફ RB જાય છે, ઇઝ ઇક્વલ ટુ નીચેની તરફ જતા બંને ફોર્સ 1/2 WL/2 1/2 WL/2, બરાબર. તો WL/4 પ્લસ WL/4. હવે અહીં લખેલું છે કે જ્યારે પણ સિમેટ્રિક લોડિંગ હોય ને ત્યારે RA ઇઝ ઇક્વલ ટુ RB થાય. તમારી જે પણ રિએક્શન હોય તે બંને ઇક્વલ રિએક્શન થઈ જાય. તો અહીં WL/4 છે, WL/4 છે, તો RAની પણ રિએક્શન WL/4 આવશે અને RBની પણ રિએક્શન WL/4 આવશે, કેમ કે RA અને RB બંને ઇક્વલ છે. હવે શિયર ફોર્સની કેલ્ક્યુલેશન કરવાની છે. તો એક્સ લેવાનો છે ફ્રોમ પોઈન્ટ એથી એક્સ લેવાનો છે. તો આપણે અહીં એક્સ ચૂઝ કરી લીધો છે. હવે એસી પોર્શન માટે શિયર ફોર્સ શોધવાનો છે આપણે, બરાબર. તો પહેલું તો શિયર ફોર્સ માટેની સાઇન ગણી લઈએ. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતું હોય તો પોઝિટિવ સાઇન આવશે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતું હોય તો નેગેટિવ સાઇન આવશે. હવે ક્લોકવાઇઝમાં ફરતું હોય એટલે એનો મતલબ શું કે તમારો જે એરો છે ને એરો તે ક્લોકવાઇઝમાં ફરે. જો તમે આ એમ બરાબર, તો આ ક્લોકવાઇઝમાં ફરશે, અને એન્ટી ક્લોકવાઇઝમાં એટલે તમારા જે બંને એરો છે તે એન્ટી ક્લોકવાઇઝની ડાયરેક્શનમાં ફરશે. તો ક્લોકવાઇઝમાં પોઝિટિવ લેવાનું, એન્ટી ક્લોકવાઇઝમાં નેગેટિવ લેવાનું. હવે જોઈએ તો શિયર ફોર્સ. હવે જો જોઈએ આપણે તો શિયર ફોર્સ જે છે એ શિયર ફોર્સમાં પોર્શન એસીની અંદર શિયર ફોર્સ આપણે શોધવાનો છે, બરાબર. તો ઉપર ફિગરમાં આપણે જોયું તેમ એસી પોર્શન એટલે આટલો પોર્શન જે છે એ પોર્શનમાં આપણે શિયર ફોર્સ શોધવાનો છે. તો SX ઇઝ ઇક્વલ ટુ RA. હવે શિયર ફોર્સ શોધવા માટે શું કરવાનું? જે બધા ઉપરના તરફ જતા ફોર્સીસ હોય અને નીચેના તરફ જતા ફોર્સીસ હોય એ બધાને આપણે એક બાજુ લખી દેવાનું અને તેના માટે સાઇન આપવાની આ રીતની, બરાબર. તો અહીં આપણે એસી પોર્શન કન્સિડર કરીએ અને XX અહીં અમે લાઇન ડ્રો કરીને એ XX છે. તો હવે XXની લેફ્ટ હેન્ડ સાઈડના બધા ફોર્સીસ આપણે કન્સિડર કરીએ. તો RA ફોર્સ છે જે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરની તરફ જાય છે. તો આ સેક્શનની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરની તરફ જતો શિયર ફોર્સ પોઝિટિવ, તો પોઝિટિવ RA લઈશું, તો પ્લસ RA. હવે એક્સ સેક્શન આગળ છે ને, આ એક્સ સેક્શન આગળ આપણે લોડ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો એક્સ સેક્શન આગળ લોડ તમારે કેલ્ક્યુલેટ કરવો હોય તો મેં તમને આગળના વિડીયોમાં જણાવ્યું છે કેવી રીતના આવે તે.
ડબલ્યુને પહેલાં તો એલ વડે ભાગી કાઢવાનો અને એ ગુણ્યા એક્સ કરી દેવાનું, બરાબર. તો એટલો લોડ આવશે અને એ લોડ ક્યાં એક્ટ કરશે? અહીં એટલે એ લોડ અહીં એક્ટ કરશે, બરાબર. આ 2/3 એક્સ અને આ 1/3 એક્સ આગળ એક્ટ કરશે. હવે આ લોડ તો આપણે શોધી દીધો, બરાબર, પરંતુ એ ટોટલ લોડ શોધવો હોય તો WL/X ગુણ્યા 1/2 ઇન્ટુ આ જે આખો લોડ આવ્યો ઇન્ટુ પાયો કેટલો છે? એક્સ. તો 1/2 WX²/2L, જો WX²/2L આવશે, બરાબર. તો અહીં મેં લખેલું છે WX²/2L, WX²/2L. હવે લોડિંગ, એક જ મિનિટ, અહીં જે છે તે આપણે ભૂલ કરી છે, બરાબર. W/L નહીં આવે, કેમ કે આપણે તો હાફ લેન્થમાં કન્સિડર કરીએ છીએ ને, તો આ L/2 લેન્થમાં કન્સિડર કરવાનું છે આપણે. તો L/2 લેન્થ માટે એટલે આ જે છે તે L/2 આવશે. હવે 2 ઉપર જશે તો અહીં પણ 2 ઉપર જશે, તો 2 કેન્સલ થશે. તો WX²/L શું આવશે? WX²/L. અને આર એની વેલ્યુ તો આપણને ખબર જ છે, WL/4. હવે આ નેગેટિવ કેમ આવ્યું? કેમ કે નીચેની ડાયરેક્શનમાં છે. કોઈ પણ લેફ્ટ હેન્ડ સાઈડના પોર્શનમાં નીચેની ડાયરેક્શનમાં જો હોય તો તે નેગેટિવ લેવાનું, તો નેગેટિવ લઈ લીધું આપણે. = WL/4 - WX²/L. આ જે આવ્યું તે અહીં લખી દીધું છે. WL/4 તો આપણે રિએક્શન શોધેલી જ છે. હવે આ જે સૂત્ર આવ્યું તે શિયર ફોર્સનું પોર્શન AC માટેનું સૂત્ર છે. તો હવે એ સૂત્ર તમે જોઈ શકો છો, તે ESX વેરીઝ એઝ x², એટલે કે તમારું જે શિયર ફોર્સ છે તે x²ની સાથે પ્રોપોર્શનલી ચલે છે. મીન્સ કે એમાં જે વેરિએશન આવે છે એ પેરાબોલિક વેરિએશન છે. હવે જ્યારે પણ આવું પેરાબોલિક વેરિએશન હોય ત્યારે તમને પેલું આગળ મેં શીખવ્યું ને તે તમને યાદ આવે, બરાબર, કે SX જે છે તેને x પ્રત્યે પહેલી વાર વિકલન કરવાનું, >0 આવે, <0 આવે તો તેના આધારે ગ્રાફ ડ્રો કરવાનો, બરાબર. તો એ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે SX છે તેમાં આપણે x = 0 મૂકીએ તો આપણને એ પોઈન્ટ આગળ શિયર ફોર્સ મળશે. તો કેટલો આવશે? WL/4. કેમ કે અહીં x = 0 મૂકીશું તો આ ટર્મ 0 થઈ જશે. x = L/2 આગળ શોધીશું, એટલે કે C પોઈન્ટ આગળ, બરાબર, SC. તો એ કેટલો આવશે? WL/4 - WL²/4L. તો આ આવશે 0. કેટલો આવશે? 0. હવે આ જે વેરિએશન છે એ કેવું છે? પેરાબોલિક વેરિએશન છે. તો પેરાબોલિક વેરિએશન તમારે આની પર દર્શાવવું હોય તો પહેલું તો આ જે પોઈન્ટ છે તે પોઈન્ટ A છે, આ પોઈન્ટ છે પોઈન્ટ C છે. C પોઈન્ટ આગળ શિયર ફોર્સ 0 થાય છે, એ પોઈન્ટ આગળ WL/4 પોઝિટિવ છે. હવે આ કર્વ તમારે આમ ડ્રો કરવો કે પછી અહીં તમે આવી રીતના પણ કર્વ ડ્રો કરી શકો, આ ડાયરેક્શનમાં આવી રીતના. પરંતુ આવો કર્વ્સ કેમ આવે? તો તેના માટે મેં તમને આગળના વિડીયોમાં શીખવ્યું છે કે વિકલન કરી દેવાનું. જો અહીં મેં કર્યું જ છે, બતાવું મેં તમને. જો આ dSX/dx પહેલી વાર વિકલન કર્યું તો આન્સર શું આવશે? નેગેટિવ આવશે. આ SXની આ જે ઇક્વેશન છે તેને પહેલી વાર વિકલન કરીશું તો WL/4માં તો x છે નથી એટલે એ 0 થઈ જશે અને આ એક ટર્મ આવશે અને તેની આગળ છે નેગેટિવ સાઇન. તો dSX/dx કેટલું આવશે? નેગેટિવ આવશે. જ્યારે પણ નેગેટિવ આવે એટલે તમને શું ખબર પડે કે આપણું નીચેના રિજિયનમાં આપણો ગ્રાફ આવવાનો છે, બરાબર. બીજી વાર વિકલન કરવાનું d²SX/dx. તો બીજી વાર તમે વિકલન કરશો તો આપણને શું થશે? આ નેગેટિવ સાઇન તો રહેશે અને 2x થઈ જશે, 2WX/L ને આગળ નેગેટિવ રહેશે. મીન્સ કે એ પણ નેગેટિવ આવે છે. તો એ તમને શું જણાવે છે કે આપણો જે કર્વ છે એ ડાઉનવર્ડ કર્વ આવશે. હવે જ્યારે પણ મેં તમને આગળ કીધું ડાઉનવર્ડ કર્વ આવશે તો તેનો મતલબ થશે પહેલામાં પહેલી એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરી દેવાની ડાઉનવર્ડ, એટલે કે નીચેની તરફ એરો આપવાના. મીન્સ કે લોડિંગ નીચેની તરફ આપવાની, નીચેની તરફ લોડિંગ આપશો એટલે તમારો આવી રીતનો સળિયો વાંકો વળશે, બેન્ડ થશે, બરાબર. તો આ રીતનો જે સળિયો છે તેને બેઠો આની અંદર મૂકી દેવાનો. તો આ મૂકી દીધો આપણે, ઓકે. તો આપણો કર્વ આ રીતનો આવશે. હવે આ કર્વને આપણે અહીં મૂકી દીધો, બરાબર. હવે તમને સમજ પડી કે આ કર્વ આવી રીતના કેમ આવ્યો. હવે મેં તમને આગળ શું કીધું? જ્યારે પણ સિમેટ્રી હોય ને ત્યારે જે શિયર ફોર્સ ડાયાગ્રામ છે તે એક્ઝેક્ટલી ઓપોઝિટ આવશે. મીન્સ કે લેફ્ટ હેન્ડ સાઈડનો જે ડાયાગ્રામ છે
તેનો એક્ઝેક્ટલી ઓપોઝિટ ડાયાગ્રામ રાઇટ હેન્ડ સાઈડનો આવશે. તો આ તમે જોઈ શકો છો, આ ઉપર આવી રીતનું છે, તો આને આપણે ઊંધું કરી દેવાનું નીચેની તરફ. બરાબર, આ તમે કેલ્ક્યુલેટ કરશો તો પણ આવશે, અથવા તો ડાયરેક્ટલી લખી દેશો તો પણ વાંધો નહીં, કેમ કે સિમેટ્રિક છે. હવે અહીં તમે જોઈ શકો છો કે શિયર ફોર્સ 0 ક્યારે થાય છે. એ તમારે જો શોધવું હોય શિયર ફોર્સ ક્યાં 0 થાય છે તો તે શોધવા માટે આપણે શિયર ફોર્સ છે તેને =0 કરી દેવાનું. શિયર ફોર્સનું જે ઇક્વેશન હતું WL/4 - WX²/L =0 કરી દેવાનું. તો તે તમને એક્સની વેલ્યુ આપશે L/2, એટલે કે જ્યારે પણ એક્સની વેલ્યુ L/2 હશે ત્યારે શિયર ફોર્સ 0 થશે. એક્સની વેલ્યુ L/2 એટલે એક્ઝેક્ટ મિડલમાં શિયર ફોર્સની વેલ્યુ 0 થાય છે. અહીં જે મેં છે તે ડાયાગ્રામ સિમેટ્રીના આધારે ડાયરેક્ટ ડ્રો કરી દીધો છે. બીજી વેલ્યુ મેં શિયર ફોર્સની શોધી નથી. મીન્સ કે આ WL/4 હશે તો આ -WL/4 હશે. બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન કરવાની છે. તો આપણને ખબર જ છે કે એન્ડ પોઈન્ટ આગળ તો બેન્ડિંગ મોમેન્ટ ઓલવેઝ 0 જ હોય, માટે MA અને MB બરાબર 0 લઈ લેવાના. પછી બેન્ડિંગ મોમેન્ટ માટેની સાઇન બરાબર ઉપરની તરફ, બેન્ડિંગ મોમેન્ટ માટેની સાઇન આવી રીતના ઉપરની તરફ જતું હોય તો એ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ, નીચેની તરફ જતી હોય તો નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ. બરાબર, તો હવે તો બેન્ડિંગ મોમેન્ટ માટેનું આપણે ઇક્વેશન લેવાનું છે. તો એક્સ સેક્શન આગળ આ જે સેક્શન હતો એક્સ ત્યાં બેન્ડિંગ મોમેન્ટ શોધવાની છે. તો આ લાગશે એક તો બરાબર, પછી એક આ લોડ લાગશે, આ આપણી RA રિએક્શન છે, આ જે ઉપરથી લોડ લાગે છે તે. તો પહેલું તો RA રિએક્શન ઉપરની તરફ લઈ જવાની ટ્રાય કરશે. બરાબર, તો ઉપરની તરફ લેફ્ટ હેન્ડ સાઈડના સેક્શનમાં પોઝિટિવ. બરાબર, તો RA × X આ જે છે, આ જે લોડ આવશે તે નીચેની તરફ લઈ જશે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં નીચેની તરફ એટલે નેગેટિવ. તો નેગેટિવ. બરાબર, હવે કેટલો લોડ લાગશે તે મેં તમને આગળ કીધું જ છે, WX × 1/2 × X / L/2. બરાબર, અહીં મેં ભૂલ કરી છે. બરાબર, L/2 WX L/2 × 1/2 × X બરાબર / 1/3 X. 1/3 X કેટલા શાના માટે કર્યું? તો આ જે ડિસ્ટન્સ હોય ને, અહીં ડિસ્ટન્સ એ 1/3 X થશે અને આ જે ડિસ્ટન્સ છે એ 2/3 X થશે. હવે આપણે આગળ ગુણીએ તો WL/4 × X બરાબર, WX × L/2. તો આ 2 અને આ 2ને ઉડાડી દઉં તો આ નીચે ફક્ત 3 જ આવશે. બરાબર, તો WX³ / 3L. હવે એ પોઈન્ટ આગળ આપણે શોધવી છે, તો એ પોઈન્ટ આગળ તો 0 જ હશે. બરાબર, મેં પહેલાં જ કીધું કે એ પોઈન્ટ આગળ એન્ડ પોઈન્ટ આગળ બેન્ડિંગ મોમેન્ટ 0 હોય, પરંતુ શોધી લઈએ તો પણ વાંધો નહીં કે આની અંદર X = 0 મૂક્યું, આમાં પણ X = 0, તો આવી ગઈ 0. મોમેન્ટ એટ પોઈન્ટ C એટલે કે મિડલ પોઈન્ટ, એટલે X = L/2. તો WL/4 આ Xની વેલ્યુ L/T મૂકી દીધી, WL/2³ / 3L. બરાબર, તો WL²/8 - WL³ / 2 × 4 = 8 × 24. આ નીચે 24 થશે. બરાબર, આ નીચે 24 થશે. અને આ જે L છે એ તો રહેશે જ. બરાબર, આ L છે WL². ઓકે, હવે શું કરવાનું, આ L અને ઉપરનો L ઉડી જશે તો WL² / 24 આવશે નીચે, એટલે WL² / 8 છે જ. તો આનું આપણે સાદું રૂપ આપીએ તો આન્સર 8 × 24. તો ઉપર 3WL² - WL² / 24. 3માંથી 1 જાય તો 2WL² / 24, 2 12 તો WL² / 12. આ જે છે એ પોઈન્ટ C આગળની બેન્ડિંગ મોમેન્ટ આપે છે. શું આપે છે? પોઈન્ટ C આગળની બેન્ડિંગ મોમેન્ટ. પોઈન્ટ C આગળની બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ હશે અને તે કેટલી હશે? WL² / 12 જેટલી હશે. હવે તમને થશે કે આ કર્વ આવી રીતનો ઉપરની તરફ કેમ આવ્યો? જો પહેલાં તો એ જ કે તમારી જે બેન્ડિંગ મોમેન્ટ આવી એ પોઝિટિવ આવી, એટલે કે બેન્ડિંગ મોમેન્ટ ઉપરની તરફ જ હશે.
હવે એક તો આ પોઈન્ટ તમને મળી ગયો, આ પોઈન્ટ તમને મળી ગયો કે એ આગળ 0 છે આપણી અને સી આગળ WL²/12 છે. તો હવે આ ગ્રાફ તમે ક્યાં તો આવી રીતના જોઈન્ટ કરી શકો અથવા આવી રીતના પણ જોઈન્ટ કરી શકો. તો આપણે કયો ગ્રાફ કરવાનો, તો તે શોધવા માટે dm/dx કરવાનું. dm અહીં જ કરી દઈએ, બરાબર. આ જે છે ચેકી કાઢું, અહીં કરીએ તો dm/dx ઇઝ ઇક્વલ ટુ અહીં આવી જશે WL/4, x નીકળી જશે, માઇનસ રહેશે 3wx²/3l, 3 કેન્સલ, તો WL/4 માઇનસ WX²/L, આ dm/dx નું સૂત્ર આવ્યું. હવે dm/dx જે છે તે આપણે 0 થી L/2 ની અંદર પોઝિટિવ છે કે નેગેટિવ છે તે આપણે શોધવાનું છે. તો 0 થી L/2 એટલે કે એક્સની વેલ્યુ પહેલાં તો 0 મૂક્યું તો આપણને dm/dx ની વેલ્યુ કેટલી આવશે? પોઝિટિવ આવશે, કેમ કે ફક્ત આ જ આવે. હવે એક્સની વેલ્યુ મેં મૂકી દીધી L/2, તો જોઈ લઈએ આપણે WL/4 માઇનસ WL²/4 ડિવાઇડેડ બાય L, WL/4 માઇનસ WL ઉડી ગયા, WL/4 તો 0. તો જોઈ શકો છો L/2 મૂકશો તો આપણને 0 આવશે અને 0 મૂકશો તો પોઝિટિવ આવશે. તો આપણને dm/dx ની વેલ્યુ 0 થી L/2 ના સેક્શનમાં કેવી છે? પોઝિટિવ છે. તો પોઝિટિવ વેલ્યુ માટે આપણે કેવો ગ્રાફ ડ્રો કરવાનો છે? તો પોઝિટિવ વેલ્યુ માટે તમને ખબર છે કે આપણો ઉપરનો તરફનો સેક્શન આવશે. હવે શું કરીએ? d²m/dx² કરી દઈએ. તો આ તો ટર્મ આખી કેન્સલ થઈ જશે, માઇનસ W2x/L, બરાબર. તો આપણી વેલ્યુ નેગેટિવ આવી. હવે નેગેટિવ આવે એટલે તમને ખબર છે કે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની, નીચે તરફનું આપણે એરો આપવાનો નેગેટિવ આવે એટલે. તો તમારો જે આ કર્વ છે તે આ રીતનો એમ થશે ઉપર તરફનું, બરાબર. હવે આ જે કર્વ આવ્યો તેને બેઠો આપણે આની પર મૂકી દેવાનો, તો આ કર્વ આવો આવશે અને આ જે કર્વ છે તેને બેઠો આની પર મૂકી દેવાનો. તો તમને જોઈ શકો છો આપણો આ કર્વ આવો આવશે, બરાબર છે. હવે બેન્ડિંગ મોમેન્ટ માટે મેં તમને કીધું કે જ્યારે પણ સિમેટ્રિક લોડિંગ હોય ત્યારે જે તમારી બેન્ડિંગ મોમેન્ટ છે, બેન્ડિંગ મોમેન્ટ આ બાજુ જેવી હોય તેવી જ આ બાજુ પણ હોય છે. જો શિયર ફોર્સ ડાયાગ્રામમાં શું હોય કે તમારું આ બાજુનું જેવું હોય ને તેવું જ સેમ આ બાજુ તમે ઉપરની તરફ નહીં લઈ શકો, પરંતુ એને સાઇન બદલાવાની હોય, મીન્સ કે નીચેની તરફ ઊંધું લેવાનું હોય. જ્યારે બેન્ડિંગ મોમેન્ટની અંદર ઉપરની જે તરફનું હોય તે જ ઉપરની તરફ જ રહે છે, સાઇનમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. ઓકે, તો આપણે આ બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ માટેનો એક આખો એક્ઝામ્પલ જોઈ લીધો. આ એક્ઝામ્પલ તમે જોશો તમારું આખા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે આ એક્ઝામ્પલની અંદર, બરાબર. એટલે જ મારો એક્ઝામ્પલ અહીં મૂક્યો છે. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજું જોઈશું.